ભુજમાં ચકલી દિવસ નિમિત્તે સત્યમ સંસ્થા દ્વારા ચકલી ઘર તેમજ પાણીના કુંડનું વિતરણ કરવામાં આવ્યું. સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા, ભુજ. આજે ચકલી દિન દિવસ છે, તો એના માટે આપણે કુંડ અને ચકલી ઘરનું વિતરણ કરવામાં આવે છે. દર વર્ષે આવે છે, પણ ચકલીનો વિષય એવો છે કે ચકલીના બચ્ચા છે એને બચાવવા માટે આપણે ચકલી ઘરનું વિતરણ કરી છે. કારણ કે બચ્ચા એના એક ચોમાસામાં એને જોગે લાગે છે અને શિયાળામાં પણ જોગે લાગે છે, ચોમાસામાં પણ એના બચ્ચા હેરાન થાય. એના માટે એને બહુ એનો સપોર્ટ રહે છે ચકલાને ઘરમાં. આમ બારે માચા કરતા હોય તો કાગડા એના ઉપાડી જાય છે, અને બારે હોય ચોમાસામાં પલળી જાય. એના માટે ઘરનો બહુ ઉપયોગ ચકલાને થાય છે. એના માટે અમે વિતરણ દર વર્ષે ચકલા ઘરનું વિતરણ કરી છીએ. મારું નામ સાહેબ રાજાભાઈ સાવરભાઈ પરમાર, રહેવાનું રાવલવાડી રિલોકેશન. આપણે રામુબેન પટેલ જે છે બેન, એમના તરફથી અને સત્યમ જે સંસ્થા ચલાવે છે ભાઈઓ, એમના તરફથી રઘુવંશી ચોકડી પાસેથી અત્યારે કામ ચાલુ ચકલી ઘર માટે ને અમને આપેલા છે ચકલીઓ માટે સેવા કરવાની ગરમી સિઝન માટે. આજે વિશ્વ ચકલી દિવસ છે. ભુજ શહેરની સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના ઉપક્રમે અને રામુબેન પટેલના સહયોગથી આજે ભુજ શહેરની સૌથી મોટી રાવલવાડી રિલોકેશન સાઇટ છે, ત્યાં રઘુવંશી ચોકડી છે, ત્યાં આજે રાહદારીઓ માટે આ ચકલા ઘર અને પાણીના કુંડાનું વિતરણ અહીં કરવામાં આવ્યું છે, જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો છે. સત્યમ સંસ્થા છેલ્લા ઘણા દાયકાથી આવી પ્રવૃત્તિ કરતી આવી છે. આ ઉપરાંત ગાયોને પીવા માટેની જે કુંડીઓ આવે છે સિમેન્ટની, એ પણ વિતરણ કરવાનું કાર્ય ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવશે. આ રીતે ભુજની સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ દ્વારા આજે વિશ્વ ચકલી દિવસે ભુજ શહેરની અંદર અલગ અલગ વિસ્તારોમાં આજે આખો દિવસ માહિતી પણ અલગ અલગ જગ્યાએ પાણીના કુંડા ચકલી ઘરનું વિતરણ કરવામાં આવશે. અત્યાર સુધીમાં જેમ શરૂઆત કરી સવારથી અત્યાર સુધી 100 વ્યક્તિઓ લઈ ગયા છે. બાકી આજે આખા દિવસમાં 500 થી 1000 વ્યક્તિઓને, એનાથી વધુ વ્યક્તિઓને આપવામાં આવશે. આ ઉપરાંત ગ્રામ્ય પંથકમાં પણ આ વિતરણ કરવાનું કાર્ય ચાલુ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત ભુજ શહેર, જામનગર, રાજકોટ, વડોદરા, મુંબઈ, અમદાવાદ, આ બધા વિસ્તારોની અંદર પણ અમે મોકલવાની ટ્રાય કરી છે અને મોકલવાની શરૂઆત પણ કરી દીધી છે. આ રીતે માત્ર ભુજમાં નહીં, સમગ્ર કચ્છ અને ગુજરાતની અંદર આ વિતરણ વ્યવસ્થા અમે ચાલુ કરી છે. તે માટે અમે સૌનો આભાર માનીએ છીએ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.